ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળમેળા અને ગેમ ઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે। આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે આ ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી। વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલા રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો એકાએક ખુલી ગયો અને 4 બાળક નીચે પટકાયા। જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી। આ ઘટનાને જોઈને માતા પિતાના જીવ તાળવે ચોંટ્યા હતા। આ દુર્ઘટના બાદ રાઇડની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે। ત્યારે રાઇડનો દરવાજો ખુલી ગયો, જેથી સંચાલકોની ધૂર બેદરકારી હોવાનું સામે આવ્યું છે। રાજકોટની આ ટીઆરપી ગેમ ઝોનની હચમચાવતી ઘટના બાદ રાજ્યના તમામ બાળમેળા, ગેમ ઝોન તથા બાળકોની રમતને લગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા સરકારે આદેશ કર્યા હતા। થોડા જ સમય પહેલા જ સુરક્ષા અને સલામતીના પૂરતા સાધનો તેમજ તંત્ર દ્વારા સ્થળનું ચેકિંગ સહિત કડક ગાઈડલાઈન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી। પરંતુ વડોદરામાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને બાળકોના જીવ સાથે હજી પણ રમત રમાઈ રહી છે। રાઈડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને કર્યો, ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો। હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા, એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને લઈ ગયા। कितना छोकरा पड़ा था अंदाजे? 3-4 छोकरा पड़े थे। सर इस राइड में बच्चा बैठा हुआ था, जो बच्चा करीबन होता 15-16 साल का बड़ा बच्चा था। वो राइड में बैठ के नहीं घूम रहा था, उसने खिड़की खोली और वीडियो बनाने लगा। वीडियो बनाने के चक्कर में वो बेचारा गिर गया नीचे राइड से। इतने में वो लड़का जो था वो भाग गया यहाँ से, तो राइड चालू रह गई थोड़ी सी, उसकी वजह से प्रॉब्लम आई। और कोई यहीं पे लगी है, थोड़ी सी यहाँ गिरा था तो यहीं पे कच्चे में गिरा है, ऐसी कोई चोट नहीं लगी। ओवर स्पीड नहीं होती सर, ये बहुत धीमे चलता है। બાળકોની નાના બાળકોની રાઈડ હોય છે હેલિકોપ્ટર રાઈડ, જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતા પડતા રહી ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે। પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે। કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનર શ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ ચેક કરવાનું ચાલી રહ્યું છે। અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આની અંદર જો એમણે પરમિશન નહીં લીધી હોય તો નેગ્લિજન્સીનો તો ગુનો દાખલ થશે જ, સાથે સાથે લાઇસન્સનો ભંગનો પણ ગુનો દાખલ થશે। વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલા રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટરનો રાઇડનો દરવાજો ખુલી ગયો હતો। 2 થી 3 બાળક નીચે પટકાયા હતા, જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી। આ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। આ રાઇડમાં 12 જેટલા બાળકો સવાર હતા। સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।